જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે આપણે હનુમાનજીની પસંદીદા રસીલી મીઠી બુંદી બનાવીશું. તો તેની માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. તેમાં આપણે અડધા કપ જેટલું પાણી નાખી અને તેનું આપણે બેટર બનાવી લેવાનું છે. તો આપણું બેટર તૈયાર છે, તો તેને થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. હવે 1 કપ જેટલું આપણે ખાંડ લઈ લઈશું. તેમાં આપણે 3/4 કપ જેટલું પાણી નાખી દેવાનું છે અને સાથે આપણે બુંદીનો કલર નેચરલ આવે તેની માટે આપણે કેસર નાખી દઈશું. તો ખાંડ ઓગળી જાય અને પાણી 1 થી 2 મિનિટ માટે ઉકળી જાય અને ચીકણું થઈ જાય ને ત્યાં સુધી જ આપણે આ ચાસણીને બનાવવાની છે. આપણે તાર બિલકુલ પણ લેવાના નથી. તો આપણી ચાસણી તૈયાર છે, તો તેમાં આપણે 2 એલચીને આવી રીતે ખોલીને નાખી દેવાની છે. હવે આપણે ઘીને ગરમ કરી લેવાનું છે અને બેટરમાં આપણે બેકિંગ સોડા કે ઈનોનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. 1 ચમચી મોટી ચમચી ભરીને ઘી નાખી દેવાનું છે અને તેને મિક્સ કરી લેશું. તેલને આપણે ફૂલ ગરમ કરી લેવાનું, પછી તેની મીડિયમ ફ્લેમ કરી અને જારાને એકદમ સ્થિર રાખી અને આપણે આ બુંદીને આવી રીતે પાડી લેવાની છે, જેથી કરીને તમારી બુંદી એકદમ સરસ એવી ગોળ જ બનશે. તો હવે જેટલી તમારે સમય તેટલી આપણે આમાં નાખી દેવાની અને 1 થી 2 મિનિટ માટે તેને તળાવા દેવાની છે. અને તળાઈ જાય એટલે તરત જ આપણે તેને ચાસણીમાં નાખતું જવાનું અને હલાવતા જવાનું. આવી રીતે આપણે બધી બુંદીને કરી લેવાની છે અને પછી આપણે એકવાર હલાવી અને ચાસણીમાં જ 20 થી 25 મિનિટ માટે બુંદીને રાખીશું, જેથી કરીને આપણી બુંદી ચાસણીને પી જશે. તો જુઓ, એકદમ સરસ એવી આપણી આ બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.